તો ગાંધીનગર મનપા ચૂંટણી માટે આવ્યું 27% ઓબીસી રોટેશન. ગાંધીનગરમાં અનામત રોટેશનથી સર્જાયો રાજકીય ભૂકંપ. 11 વોર્ડની 44 બેઠકો માટે જાહેર કરાયું નવું રોટેશન. ત્યારે સામાન્ય બેઠકો પણ હવે ઓબીસી અને મહિલા અનામત. તો ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સપના તૂટ્યા. પક્ષોએ જ્ઞાતિગત અને અનામતના સમીકરણોને ધ્યાને હવે લેવા પડશે. ખૂબ જ મહત્વના સમાચાર. ગાંધીનગર મનપા ચૂંટણી માટે 27% ઓબીસી રોટેશન આવ્યું છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સપના તૂટ્યા છે. આ મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ નટકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. સોનલ, નવું રોટેશન આવ્યું છે, ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓના સપના પણ તૂટ્યા છે આ 27% અનામત રોટેશનના કારણે. શું છે વધુ વિગતો સોનલ? મહત્વનું છે કે 27% ઓબીસી નું અનામતનું જે રોટેશન છે તે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવ્યું છે. 11 વોર્ડની 44 બેઠકો છે, જેના માટે નવું રોટેશન જાહેર થયું છે. 27% ઓબીસી અનામતના રોટેશનથી રાજકીય ભૂકંપ સર્જાયો એટલા માટે કહી શકાય, કેમ કે જે બેઠકો અત્યાર સુધી સામાન્ય તરીકે લડાતી હતી તે હવે ઓબીસી થઈ ગઈ છે, અને સાથે સાથે જે બેઠકો પર ઓબીસી નો ચાલતું હતું તે હવે સામાન્ય બેઠકમાં છે. આ પ્રકારે બેઠકોનું જે નવું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેના લીધે વિવિધ વોર્ડના જે વર્તમાન ભાજપ કોંગ્રેસના દાવેદાર નેતાઓ છે તેમનું અનામતના ગણિતને લઈને દોડધામ જે છે તે શરૂ થઈ ગઈ છે, કેમ કે રોટેશન પદ્ધતિથી વોર્ડની બેઠકોનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જેના પગલે રાજકીય પક્ષોએ હવે જ્ઞાતિગત જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવી પડશે. સાથે સાથે જ મહત્વની વાત છે કે વોર્ડ નંબર 6 ની સ્થિતિ રોચક બની છે. અહીં એક બેઠક અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટી મહિલાની થઈ છે, જ્યારે એક બેઠક ઓબીસી મહિલા અને એક બેઠક એસટી સામાન્ય માટે ફાળવવામાં આવી છે. એટલે કે 4 બેઠકોમાંથી જે 3 બેઠકો છે તે અનામત વર્ગમાં જતી રહી છે અને માત્ર એક જ બેઠક સામાન્ય માટે બચી છે. એટલે આ પ્રકારે નવું રોટેશન જાહેર થતા જે પક્ષોનું ગણિત હતું, રાજકીય પક્ષોનું જ્ઞાતિગત સમીકરણોનું, એ પણ વિખેરાઈ ચૂક્યું છે. સાથે સાથે જ ઉમેદવારોએ જેમણે માંડી હતી જે તે વોર્ડમાંથી લડવાની, તેમણે હવે પોતાના માટે નવો વોર્ડ શોધવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ પ્રકારે નવા રોટેશનથી સંપૂર્ણપણે કહી શકાય કે રાજકીય ભૂકંપ સર્જાયો છે. જી બિલકુલ, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકીય ભૂકંપ સર્જાયો છે, જે રીતે અમારા એસોસિએટ એડિટર સોનલે જણાવ્યું એ રીતે આ અનામત રોટેશનથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. ઘણા નેતાઓએ સપના જોઈ લીધા હતા, પરંતુ હવે રોટેશન આવતા જ એ સપના ચકનાચૂર થઈ ગયા છે. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અંતર્ગત સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના સત્તાવાર આંકડાઓ સામે આવી ગયા છે. આજે મતદાન પૂર્ણ થયું છે, જેમાં મતદારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. મહાનગરપાલિકાઓની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.75% જેટલું મતદાન નોંધાયું. આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓ પર નજર કરીએ તો દેવગઢ બારિયામાં સરેરાશ 73.49% મતદાન થયું છે, જેમાં વોર્ડ નંબર 1માં 69.63%, વોર્ડ નંબર 4માં 73.08% અને વોર્ડ નંબર 5માં સૌથી વધુ 77.57% મતદાન નોંધાયું. જ્યારે વિસનગરમાં વોર્ડ નંબર 1માં 33.12% મતદાન થયું છે. જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોની જો વાત કરીએ તો આણંદની પાળજ બેઠક પર 52.18% અને સાબરકાંઠાના પોસીનાના ટેબડા બેઠક પર 78.69% અને ભરૂચના નેત્રંગની બિલોઠી બેઠક પર 77.12% ભારે ઉત્સાહ સાથે મતદાન થયું છે. અને આ જ રીતે તમામ જગ્યાઓ પર ભારે મતદાન નોંધાયું છે.